અને કેટલી વાર છે, એક ને એક વસ્તુ 10 વાર કહે ને તો સાંભળે નહીં. સીતા, હા મમ્મી, કેટલી વાર છે ચા બનતા આટલી બધી વાર લાગે? બસ લાવું જ છું. અરે મમ્મી લો તમારી ચા. સીતા, મેં તને 1000 વખત કહ્યું છે કે તારે પહેલા મારી કોફી બનાવી દેવાની. કામિનીની ચા પછી બનાવે ને તો એ ચાલે. તને એકવાર કીધે સમજ નથી પડતી? કેમ તું આ ઘરની બોસ છે કે પહેલા તને ચા આપી દે ને કોફી આપી દે? નહીં અપાય, હું જ પહેલા પીસ, સમજી? સીતા મારી વહુ છે એટલે એને મારો હુકમ તો માનવો જ પડશે. કેમ તું એની સાસુ છે તો હું કોણ છું? હું પણ એની સાસુ છું, સમજી તું? એ સાસુવાળી પહેલા માં બનતા શીખ, પછી કઈ કહેજે. તો તું કોણ છે? તું કઈ એની સાસુ થઈ ગઈ છે? તું બી તો વાંજણી છે, એક નંબરની વાંજણી. બોલવામાં છે ને ભાન રાખજે ને, તારું કામ કર. તારી ચા થડી ચાહીએ. બેસી જા. નાની છે ને તો નાની બની દે. તું બોલવાનું ભાન રાખ, પછી મને કહેજે. તારી હાથે તો વાત કરી બેકાર છે. સીતા, તે મારા કપડા અસ્ત્રી કર્યા કે નહીં? સીતા, પહેલા વાસણ ધોવાશે પછી એના કપડા. નહીં, પહેલા મારા કપડા અસ્ત્રી થવા જોઈએ. મારે બહાર જવાનું છે. મમ્મી પ્લીઝ 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 સ્ટોપ. કેટલું લડો છો યાર તમે લોકો? થાકી નથી જતા ઘરમાં લડી લડીને? શાંતિથી પણ કહી શકો છો ને કે મારી કોફી બનાવી દે તો હું તમને બનાવી દેતે ને. નહીં બને કોફી એની, પહેલા મારી ચા જ આવશે. શું કામ નહીં બને? તારી ચા તો બની ગઈ ને, પીવા માંડ ને, બેસીને શાંતિથી. મમ્મી પ્લીઝ બનાવી આપું છું, તમે પ્લીઝ શાંત થઈ જાઓ. આને કહીને ચૂપ રહે. આને કે ચૂપ રહે, રૂમમાં જા. તું જાને છાની માની. શું કામ જાવ? આને કહીને ચૂપ થઈ જા. તું ચૂપ થઈ જા નહીં તો એક જ ઠોક્યા અરે પાડે. તારું માથું ફોડી નાખીશું. તો તારું માથું રવા દે. બસ કોઈને માથા નથી ફોડવા મમ્મી. શાંત થઈ જાઓ, તમને કહું છું ને. અને પ્લીઝ મમ્મી તમે તમારા રૂમમાં જાઓ. અને લઈ જા અહીંયાથી, અને લઈ જા મારા મન મારી સામેથી લઈ જા. મમ્મી પ્લીઝ હું તમને કોફી આપી જાઉં છું. રૂમમાં જાઓ ને પ્લીઝ. પહેલા મારી કોફી આવવી જોઈએ. હા હા નીકળ. અને ચા ધોડી દેવા તારી. ચૂપ રહેને તો તારા મોઢા પર જાને આમ. ચાલ હટ. પ્લીઝ મમ્મી શાંત થઈ જાઓ, કઈ બોલતા નહીં. ચા પી લો શાંતિથી. જા તું. કોણ જાણે રોજ સવાર ઉઠીને તરત રોગ જમાવતી હોય છે. આ સુધીર આ સફેદ પાડી કાથી ઉઠાઈને લઈ આયા છે? એ શું કીધું? શું કીધું? સફેદ પાડી કીધું. હું સફેદ પાડી છું હે? હા હા છે. તો તું પણ બુદ્ધિ વગરની ગધી છે, તું સમજી? બુદ્ધિની લત છે. તું બુદ્ધિ વગરની ગધી છે. જાને હવે કોણ જાણે આ સુધીરે તારામાં હું જોઈ લીધું કે તને પહેલા પણ નહીં લાવ્યા. શાંત, તમે પાછા આવ્યા બાર. બોલવામાં એને ભાન રાખવાનું કે ક્યારની બોલ બોલ કરે છે. આ તો બોલીશ, મારું મોડું છે. મમ્મી તમે તમારા પણ કાન છે, મને સંભળાય છે તો હું એ જવાબ આપીશ. તને સંભળાવવા માટે જ બોલું છું, સમજી તું? હા તો હું પણ બોલીશ. આ તો બોલ ને, તને એમ જ બોલવાની આદત પડી ગઈ છે. તો તને કઈ ઓછી આદત છે? જાને હવે. અરે બંધ હવે. આવી મોટી બહાર નીકળી તરત ચાળા પડતી હોય છે. હે ભગવાન, ચાનો મૂડ ખરાબ કરી નાખ્યો આને તો. હાશ હે ભગવાન, શું કરો છો? થઈ ગયા રેડી? હા બસ થઈ ગયો રેડી. એ બધું તો ઠીક છે પણ એ તો બોલ કે આ બાર દેકારો શેનો આદર્યો હતો? કાઈ થયું પાછું ઘરમાં? પપ્પા ક્યાં ગયા? પપ્પા નથી ઘરે. અને થાય શું તમને ખબર તો છે, આ રોજની મગજમારી. બસ એ જ હતું. બરાબર, એટલે બંને પાછા ઝઘડ્યા. અરે હા, ઝઘડ્યા શું? અરે ફાટેલા આખલાની જેમ લડે છે બંને, અને કોઈને નમતું લેવું જ નથી. બસ બોલી જ જાવું છે, બોલી જ જાવું છે, રોજનો એકનો એક કંકાસ સવારે ઉઠીને. છોડ હવે, તને ખબર છે ને બંનેનો સ્વભાવ કેવો છે? એમનું તો રોજનું છે. તું મને મારું ટિફિન આપી દે, મારે ઓફિસ જવામાં લેટ થાય છે. ટિફિન? તમને લાગે છે આ કંકાસમાં ટિફિન બન્યું હોય? અને એક તો બંને મમ્મીઓની ફરમાઈશ રોજ અલગ અલગ હોય છે. મને આ કરી દે તો પેલી કે મને આ કરી દે. અને એ લોકોનું કામ પૂરું કરવામાં અને કરવામાં ટિફિન નથી બન્યું આજે, એટલે ટિફિન વગર જ જવું પડશે તમારે. એટલે આજે પણ મારે ટિફિન વગર જવાનું? તો શું કરું જીગર? હું કેટલીક જગ્યાએ પહોંચી વળું, બોલો. હે ભગવાન, મને સમજ નથી પડતી કે આ બંનેનું મારે શું કરવું. રોજનો એમનો કંકાસ થઈ ગયો છે. શું કરવું મારે એમનું? શું કરાય? કઈ થાય એમ નથી. પેલું કહે છે ને કે આ તો પડ્યા પાના નિભાવવા જ પડશે. આ એના જેવું છે. રોજ કઈ ને કઈ વાતમાંથી કચકચ ચાલુ કરી દે છે અને વચ્ચે ઘાણીની જેમ હું પીલાવ છું. સમજવા તો તૈયાર નથી કોઈ. અને એ કે બસ એમ જ કરો. પેલી કઈ હું સાચી તો પેલી કઈ હું સાચી તો હું કેવી? મારે પીસાવાનું છે બંનેની વચ્ચે. છોડ, હું ટિફિન વગર જતો રહીશ, પણ પ્લીઝ તું એ બંને જોડે ઝઘડા નહીં કરતી. અરે જીગર, હું નથી ઝઘડા કરતી એ લોકો સાથે. એ લોકો ખુદ અંદરો અંદર લડે છે. હું તો ક્યાંથી લડવાની એની સાથે? મને તો એ નથી ખબર પડતી કે પપ્પા આ બબ્બે લોકોની સાથે કેમ રહેતા હશે, કેમ એને ફાવતું હશે આ લોકો સાથે. ઠીક છે, એમની તો આ રોજની મગજમારી છે. હું જાઉં છું ઓફિસ. ઠીક છે.
જગત કેમ આજે ઓફિસેથી વહેલો ઘેર આવી ગયો અને તારું મોઢું કેમ પડેલું છે? ઓફિસમાં કઈ થયું છે? પપ્પા ઓફિસમાં તો ક્યારે કઈ થતું જ નથી. જે થાય છે ને એ આ ઘરમાં થાય છે. હા, બંને મમ્મીઓના ઝઘડા. ત્રાસી ગયો છું હું પપ્પા. તમે એમને પ્લીઝ સમજાવો ને. બેટા તું મને એમ કે છે કે તમે બે મમ્મીને સમજાવો. તને એમ લાગે છે કે આટલા વર્ષોમાં એ લોકોને મેં નહીં સમજાવ્યું હોય, પણ બે માંથી એકેય સમજાવી નથી. એક જડ છે તો બીજી અજડ. એટલે આમાં તો તું મને સમજાવવાનું કે નહીં, પણ હવે આ પડતી મૂક. આ પથ્થર ઉપર પાણી રેડવા જેવું છે. એટલે હવે તારે મારે અને વવે ત્રણે સમજીને રહેવું પડશે, બાકી આમાં કોઈ સુધારો નહીં આવે. પણ પપ્પા આવું કઈ ચાલતું હશે? સવારથી સાંજ બસ ઝઘડા ઝઘડા ઝઘડા. અને આ બંનેની વચ્ચે સીતા પીસાઈ ગઈ છે. બસ આ કામ આપ્યા રાખે તો બીજી કામ આપે અને બસ ઝઘડા અને ઝઘડા. આનું કાંઈ તો નિવારણ હશે ને? અને આ ઝઘડાનું પપ્પા કાંઈ તો કારણ હશે જે તમે જાણતા હશો. હા બેટા, જ્યાં સુધી હું જાણું છું ને ત્યાં સુધી આનું એક જ કારણ છે. આ તે તારા લગ્ન માટે જે છોકરી પસંદ કરી ને ત્યારે મેં તને ચોખ્ખા શબ્દમાં ના પાડી હતી કે બેટા તું આ કરવું રવા દે, કારણ કે આ બેવ છે ને વાદીલી છે. આ એકેય વાતમાં સમજાવ્યા નથી. એટલે મને ખબર હતી આ આવું થવાનું જ છે. એટલે પપ્પા તમે કહેવા શું માંગો છો? બેટા હું કહેવા એવું માંગુ છું કે આ બેવ તારી મમ્મી છે ને એ પોતપોતાના પિયરમાંથી છોકરી લાવવા માંગતી હતી, પણ તેનું ધાર્યું થવા જ નથી દીધું. એ બેવના પ્લાન ઉપર તે પાણી ફેરવી નાખ્યું ને, આ એનું જ પરિણામ છે. અને એના જ વાદ વિવાદમાં આ સીતાનો મરો થાય છે. પપ્પા સાચી વાત કહું, જો એ બંનેના પિયરની છોકરી આવી હોત ને તો મારા તો જીવનનો મરો જ થઈ જાત. મારા તો ચિત્રા ઉડી જ જાત. સારું થયું પપ્પા કે પાપ છૂટી ગયા. આપણા ઘરની વહુ સીતા બની. બેટા ખરું કહું ને તો તારા કિસ્મત તો મારા કરતા સારા કહેવાય. પપ્પા તમને આ વાતમાં મજાક સૂજે છે? અરે નાની નાની વાતમાં આ ઘરમાં ઝઘડા થાય છે. ઘરની તો શાંતિ ભંગ થઈ ગઈ છે અને મારી સીતા એ તો રોજ પીસાય છે. એ વાત તો ખરી છે બેટા, પણ આનો હવે છે ને એક રસ્તો છે મારી પાસે. એ પ્રમાણે આપણે જો કરીશું ને તો મને લાગે છે કે બધું થાળે પડી જશે. જો હું તને વાત કહું એ નજીક આવ. પણ પપ્પા તમે શું વાત કરો છો? બેટા આ કર્યા સિવાય હવે કોઈ છૂટકો જ નથી. અને આ પ્લાન છે ને, આ પ્લાન મુજબ આપણે ચાલવું જ પડશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઊભી થા. ઊભી રે ઊભી રે. કેમ આવી છે તું અહીંયા? હા, તું તો તારી બેનની ભાળ લેવા આવ્યો છે કે આ બંને સાસુઓની વચ્ચે તારી બેન શું કરતી હશે, મજામાં છે કે નહીં? નહીં બેસવાની કોઈ જરૂર નથી. બોલ શું કરવું છે? હું મારી બેનની ભાળ લેવા નથી આવી, પણ મારી બેનને તેડવા આવી છું. કારણ કે તમે બંને છે ને એને ઊભી નચાવો છો, એને ધરાઈને ધાન પણ નથી ખાવા દેતા. શું કહ્યું તે? ધરાઈને ધાન પણ નથી ખાવા દેતા? શું બોલે છે આ? હા તો સાચું જ કહું છું, નથી જ ખાવા દેતા ને. હા, એકદમ સાચી વાત કરી તે રિંકલ બેટા. આ એની મોટી સાસુ એને બહુ ત્રાસ આપે છે, જપ નથી લેવા દેતી. આ જોયું? આ તમારા કારણે આજે સીતાને તેડવા આવી છે રિંકલ. મારા કારણે? વાહ સરસ. તું તો એવી વાત કરે છે જાણે બધા દોસ્તના પોટલા મારા પર જ નાખી દીધા. અને છે ને આ બધું તારા પાપના કારણે થાય છે. તારે છે ને તારા સગામાંથી જીગરને કોઈ છોકરી સાથે પરણાવી હતી, પણ મારા દીકરા સામે તારું કઈ ચાલ્યું નહીં. અને એટલે તું આ બધું બદલો લેવા માટે થઈને આ બધા નાટક તું કરી રહી છે. તો તમારે પણ એ જ કારણ હતું ને, તમારી માસીની પેલી વંથેલ દીકરી સાથે મારા જીગરના લગ્ન કરાવવા હતા, અને એ પોસિબલ બન્યું નહીં. આ સીતાને વહુ તરીકે ઘરમાં લઈ આવ્યો, એટલે તમને અત્યારે પેટમાં દુખે છે અને સીતાને હેરાન કરો છો. બંધ કરને તારા લવારા. તમે બંધ કરો. બધા તારા ચાળા બંધ કરી દે છે. હા, જીગર છે ને મારો દીકરો છે, મારો. આ કામિનીનો દીકરો છે. અલે લે લે લે, મારો દીકરો છે એ કામિનીનો. પહેલા અસલ દીકરાની માં તો બનીને બતાવ, પછી વાત કરજે. તું બનને પણ તારામાં બહુ સારા સંસ્કાર હોય તો તું માં બનવાના લાયક જ નથી સાલી. તો તું કઈ લાયક છે માં બનવાને? હા તો હું તો છું જ એની માં. હું જ છું. હું પણ છું એની માં. અરે જા જા, મોડું જોયું છે તારું.
તારું મોઢું જોઈ આવ જા. અરે જાને તું જોઈ આવ. એક મિનિટ હવે મને સમજાય છે કે તમારા બંનેમાંથી કોઈ માં બની શકે એમ નથી ને, એટલે જ સુધીર અંકલ જીગરને છે ને અનાથ આશ્રમમાંથી લઈ આવ્યા છે. કેમ? સાચું જ કહું છું ને હું? બસ એ બહુ વધારે બોલવાની જરૂર નથી મારા ઘરમાં ઉભા રહીને. હા, હું તો બોલીશ જ. તમે બંને છે ને કાન ખોલીને સાંભળી લો. કાલે જીગર કુમારનો ફોન આવેલો કે તારી બેનને અહીંથી તેડી જા, અને મારે એને અહીંયા નથી રાખવી, એટલે હું એને તેડવા આવી છું. જો રિંકલ, હું તારી બેનને હેરાન નથી કરતી. આ કમીની છે ને એ જ એને હેરાન કરે છે. અરે બંધ કરને ફાલુડી, તારામાં આખા ગામની પંચાયત છે. અરે આ જ શેતાન છે એક નંબરની. અરે આ જ એવી છે. અરે તારી બેનને કેટલો ત્રાસ આપે છે ને એ હું જ અરે જાણું. આ ઊભી પૂછડીને હાડે છે ને ખાવાય નથી દીધી આ તારી બેનને. મારે તમારા બેમાંથી કોઈનું નથી સાંભળવું. હું મારી બેનને અહીંયા તેડવા આવી છું અને એને લઈને જ જઈશ. અને તમે બંને સાંભળી લો કે સીતાને તેડવા માટે તમારા ઘરમાંથી કોઈ પણ મારા ઘરનું પગથિયું ના ચડવું જોઈએ. ચાલ સીતા. ચાલ અરે પણ ક્યાં લઈ જાવ છો સુધી? અહીંયા બેસ બેસ કઈ અહીંયા. વાત તો કહેશો. બધી જ વાત કરું છું. કામિની અને ફાલ્ગુની, આજે હું તમને બંનેને ભેગી એટલા માટે કરી છે કે મારી વાત ધ્યાન દઈને સાંભળજો. આ તમારા બેવના ઝઘડાના હિસાબે આ સીતાઓ ઘર છોડીને જતી રહી છે. હા, તમે લોકો છે ને એની સાથે ન બોલવાના વેણ બોલી અને એટલે ત્રાસ આપ્યો છે ને કે એને ન છૂટકે આ ઘર છોડવું પડ્યું છે. અરે હજુ સમય છે, બેવ સુધરી જાઓ. તો એ સીતા વહુને હજી હું સમજાવીને પાછા આ ઘરમાં લઈ આવીશ. આ બધું છે ને એ તમારી આ મોટી પત્નીને કહો. એ જ સીતાનું વધારે લોહી પીતી હતી. શું કીધું? હું લોહી પીતી હતી? અરે સીતાનું લોહી તો તું પીતી હતી. ખબર નહીં કોણ જાણે ઊભા ઘોડે એની જોડે કામ કરાવતી હતી. આ સુધીર, હું તમને એક વસ્તુ કહું, તમે આને ક્યાંથી ઉપાડી લાવ્યા છો? એ બસ હવે આ વાતમાં શું ઉપાડી લાવ્યા કર્યા કરે છે? જો હું સુધીરની કાયદેસરની પત્ની છું. તારે છોકરા થતા નહોતા ને એટલે સુધીરે મારી સાથે બીજા લગ્ન કર્યા છે. ચૂપ બેસને હવે. સુધીર સાથે લગ્ન પહેલા મારા થયા હતા, બરાબર? અને તું આ મારા ઘરે ભાડે પર આવીને બેસી ગઈ છે. અને તે ક્યાં સુધીરને છોકરો આપી દીધો છે? તું એ તળિયા ઝટક જ છે, તળિયા ઝટક. સમજી? તો તે ક્યાં સુધીરને છોકરો દીધો જ છે? તું એ મારી જેમ સુપડા સાપ જ છે ને. હા, મારી કોપી નહીં કરવાની, બરાબર? બોલવામાં આવડતું કઈ છે નહીં. બસ મારી કોપી કરવી એ નથી કોઈએ. કરી બી નહીં શકે તું. કરવી જ નથી. અરે કરી બી નહીં શકે. જા હવે તું. અરે જા. અરે પણ બસ હવે, તમે બંને ઝઘડવાનું બંધ કરશો અને મારી વાત સાંભળવી છે. આને કોને? બેવને કહું છું, બેવ સાંભળો. એકાબીજાના વાક કાઢો છો. ત્યાં છોકરો નથી આપ્યો. અરે હું તો એમ કહું છું, આપણા ત્રણેયના નસીબમાં સંતાન સુખ નથી. આ એટલે જાઓ જીગરને અનાથ આશ્રમમાંથી દત્તક તરીકે લઈ આવ્યા છો. પણ નહીં, તમે લોકો એને સાચવી નહીં શકો, કારણ કે તમારામાં માનવતા મરી પરવારી છે. અરે મમતા મરી પરવારી છે તમારા બેવની. અને એટલે જ આ સીતા ઘર છોડીને જતી રહી છે. બીજું કોઈ કારણ નથી. આના જ કારણે. આના લીધે. અરે જા હવે. અરે સવારમાં પહેલી એને ચા જોઈએ. અરે પણ એકની એક વાત શું કામ કરો છો? આટલું સમજાવું છું છતાં મગજમાં ઉતરતું નથી. તમારા બેવને મગજ કેવા છે એ નથી સમજાતું મને. આને મૂક્યા હો ક્યાંય, તમારે મૂક્યા હોય ત્યાં. આને એના ઘરે મૂક્યા હો પાછી, કઈ કામની નથી. અરે આને એના ઘરે મૂક્યા હો. અરે આને મૂક્યા અરે હો એના ઘરે. બસ, તમે બેવ માં બનવાને લાયક નથી. અને હું તો કહું છું માં બનવાને લાયક જ નથી તમે લોકો. આનો રસ્તો હવે એક જ છે. આ જીગરને હું પણ કહી દઈશ કે બેટા તું પણ જતો રહે. તારું આ ઘરમાં કોઈ કામ નથી. તને કોઈ નહીં સમજી શકે આ લોકો. તમે આ કેવી વાત કરો છો? બરોબર વાત કરી છે મેં. જોયું? આ તારા હિસાબે જીગર ઘર છોડીને જવાની વાતો કરે છે. અરે જીગરને મોકલી હશે. આ બધું તારા કારણે થાય છે. તારા લીધે થાય છે બસ બધું. ફાલ્ગુની ખાલી ઊભી બંધ થા. કર તું. ઊભી થા. મારે નથી જવું. આને મોકલો એના ઘરે. કામિની તું એના ઘરે એટલે આ ઘર મારું છે. ઊભી થા તો. અરે ક્યાંથી ઊભી આવી થા. તું? રૂમમાં મને લઈ આવે જા. ત્યારે રૂમમાં હાલ તો ઊભી થા. તને પણ એ જ લઈ આવ્યો. તું અરે રૂમમાં ચૂપ હાલ. કર. જવા દે. તું રૂમમાં ને તો તમે બેવ બાદીને પાળિયા થઈ જાઓ. અરે તું લોહી પીવા આવી છે. અરે પણ બસ હવે. શું સમાચાર પપ્પા ઘરના?
તમે મમ્મી જોડે વાત કરવાના હતા તો બંને મમ્મી માન્યા કે નહીં? નહીં બેટા, આ તારી બંને મમ્મી સાથે મેં વાત કરી, પણ બેમાંથી એકે નમતું જોખે એમ નથી. બેમાંથી એકે કોઈ વાતે સમજે એમ નથી. મેં એને ખૂબ સમજાવી, પણ ઓલું કહેવાય છે ને કે પથ્થર ઉપર પાણી, એવું છે. તો હવે આપણે શું કરીશું પપ્પા? હવે આનો એક જ રસ્તો છે. તું પણ આ ઘર છોડીને જતો રહે, સીતાને લઈ અને અલગ રૂમ રાખ અને ત્યાં બંને રહેવા જતા રહો. પપ્પા, તમે કેવી વાત કરો છો? હું એક નિરાધાર અનાથ છોકરો હતો. તમે મને લઈને આવ્યા, મારી સાર સંભાળ કરી, મારા લગ્ન કરાવ્યા, અને હવે તમે મને કહો છો કે હું તમને છોડીને જતો રહું? હા બેટા, તને ખબર છે, મારે બબ્બે પત્ની હોવા છતાં મને સંતાન સુખ ન થયું. એટલા માટે જ હું તને અનાથ આશ્રમમાંથી દત્તક દીકરો બનાવીને લઈ આવ્યો હતો. પણ નહીં, તારી બંને મમ્મીઓ તને માનો સુખ ના આપી શકી, તને માનો પ્રેમ નથી આપી શકી. આજે અમારા કારણે જ આ તારું લગ્ન જીવન તૂટી રહ્યું છે. એટલે હું નથી ઈચ્છતો કે તારું લગ્ન જીવન તૂટે. એટલે બેટા, આમ પણ તું મારો સગો દીકરો નથી, તને હું આશ્રમમાંથી લઈ આવ્યો હતો. એટલે તું તારી જિંદગી જીવી લે. આજે હું તને મારા ઘરમાંથી મુક્ત કરું છું. સાચી વાત છે સુધીર તમારી. જીગર, સુધીર, હું તમારી માફી માંગુ છું. હું તમને સંતાન સુખ તો નથી આપી શકી, પણ એક સારી પત્ની પણ ન બની શકી. જીગર, મને માફ કરજે બેટા. હું તારી માં ન બની શકી. હા જીગર બેટા, હું કયા શબ્દમાં તારી પાસે માફી માંગુ ને એ જ મને સૂઝતું નથી. હું તારી એક સારી માં તો નહીં બની શકી, અને સુધીર તમારી પત્ની પણ નહીં બની શકે. બની શકે તો તમે બંને અમને માફ કરી દેજો. અને અમે બંને એવું વિચારીએ છીએ કે જીગર ક્યાંય ન જાય. જીગર, આજ પછી અમે તને ક્યારેય કોઈ તકલીફ નહીં આપી બેટા. ના સીતાને કોઈ તકલીફ આપીશું ને ના તને કોઈ તકલીફ આપીશું. તું જા અમારી વહુને પાછી લઈ આવ. હા, તું જઈને સીતાને પાછી લઈ આવ. હવે અમે ક્યારેય તમને બંનેને હેરાન નહીં થવા દઈએ. માફ કરી દેજે બેટા. ના મમ્મી, તમે માફી નહીં માંગો. તમે માફી નહીં માંગો મમ્મી. દીકરાથી ભૂલ થાય ને તો માવતર એને સજા આપે મમ્મી. મને તમારાથી કોઈ પ્રોબ્લેમ નથી મમ્મી, કોઈ પ્રોબ્લેમ નથી. પણ હવે અમે બંને તને પ્રોમિસ આપીએ છીએ, અમે તને જરા પણ હેરાન નહીં કરીશું. અરે, અમે બંને સગી બહેનો બનીને રહીશું, એટલે તમને લોકોને જરાય અમારી ચિંતા નહીં. કામિની, ફાલ્ગુની, તમારા બંને માફી માંગવાની કોઈ જરૂર નથી. કારણ કે તમને બંનેને માફી તો ત્યારે જ મળશે કે જ્યારે સીતા વહુને આ ઘરમાં પાછા લઈ આવશે. હા સુધીર, એટલે હું તો એમ કહું છું, તમે લોકો રિંકલના ઘરે આજે જ જાઓ, અને જો સીતાને પાછી લઈ આવશો ને તો જ તમે લોકો માફીને પાત્ર છો. ના સુધીર, આજે નહીં, પણ અમે બંને હમણાં જ જઈશું અને અમારી સીતાને પાછી લઈ આવશું. મમ્મી જુઓ તો, આજે આ ડ્રેસ પહેરું. અરે રોજ શું કામ નવા ડ્રેસ પહેરવા છે તારે? આ ઘરમાં છે ને જૂના ડ્રેસ પહેર ને તું. પણ મમ્મી, રોજ એકના એક જ ડ્રેસ પહેરવાના, કોઈ દી તો નવો ડ્રેસ પહેરવા દો. ના કહું છું ને તને, કેમ સમજતી નથી? ભાભી, મારી ચા નથી બનાવી કે શું? ના, નથી બનાવી. તમે સૂતા હતા ને એટલે તમારી ચા નથી બનાવી મેં. તો ભાભી, મારા માટે એક કપ ચા બનાવી આપો ને. ના હો, મારે કઈ ડબલ ગદ્દા મજૂરી નથી કરવી. પૂજાને કહો બનાવી આપશે. પૂજા બેટા, તું મને એક કપ ચા બનાવી આપ ને. કાકા,
હું મારા માટે પણ ચા નથી બનાવતી તો તમારા માટે શું ધૂળ બનાવી દઉં? બહાર જાઓ ને હોટલમાં જઈને ચા પી લેજો. આમ જોતા નથી હું કામમાં છું. સવારમાં ચા પીવી હોય ને તો વહેલું ઉઠી જવાનું. અમે કે તમારા બાપના નોકર નથી કે તમે કોને ત્યારે અમે તમને ચા બનાવી દઈએ. ભાભી, તમને તો ખબર છે ને હું ઓફિસના કામમાં મોડે સુધી જાગતો હોઉં છું, એટલે સવારમાં ઉઠવામાં મોડું થઈ જાય છે. તો શું કામ મોડે સુધી ઓફિસમાં કામ કરવું જોઈએ? વહેલા ઘોટી જવાય ને. પણ ભાભી, હું આપણા ઘર માટે, આપણા બધા માટે મોડે સુધી જાગીને કામ કરું છું. મને કામ મોડે સુધી જાગવાનો શોખ નથી થતો. આ લો બોલ્યા, તમારા માટે કામ કરું છું. ઓ ભાઈ, તમે અમારા માટે કામ નથી કરતા, તમે તમારા માટે કામ કરો છો અને ખોટું ખોટું અમારું નામ લો છો. બસ ભાભી, મારે સવારમાં તમારા લોકો સાથે કોઈ માથાકૂટ નથી કરવી. તમે લોકો બેઠો શાંતિથી, હું બહાર જઈને ચા પી લઈશ. બસ. હાસ બલા ટળી, જાણે એના બાપના નોકર ના હોય એમ ઓર્ડર કરે છે આપણને. આ નહીં, બીજો ડ્રેસ પહેર, આ નવો છે, ઘડી કરીને મૂકી દે તો. ગિરીશભાઈ, આ બધું શું છે? આ તમે ફુલહાર કરીને આવ્યા ને આ બાઈ છે કોણ? ભાભી, આનું નામ રાધા છે અને મેં એની સાથે કોર્ટ મેરેજ કરી લીધા છે. લે પૂજા, આ તારા કાકાને પાકી ઉંમરે પાણી ચડ્યું, આ ઠાઠડીએ ચડવાની ઉંમરે ઘોડે ચડ્યા. એ ભાભી, મારા ધણીને જેમ તેમ નહીં બોલતા હો, હું તલાવી નહીં લઉં. લે પૂજા, આ તારા તાતાને કોઈ ના મળી, ત્યાં તોતલી ઉપાડી લાવે, તોતલી. હા, તમને બીજી કોઈ ના મળી? એ દાદી, મોટો સંભાળીને બોલજો, નકર હલકાઈ નહીં લે. એ તોતડી, પેલા સરખું બોલતા શીખ. એક શબ્દ તો બરાબર બોલતા આવડતું નથી ને મારી સામે બોલે છે. આ તારી જેવી તેવી જીબડી છે ને, ખેંચીને તારા હાથમાં આપી દઈશ. આને કહી દે તો માપમાં લે, નકર મજા નહીં આવે. એ મારાથી સહન નહીં થાય વાળી. ચાલ ચાલ ચાલ, ફૂટ નીકળ ઘરની બહાર. બસ ભાભી, આ રાધા મારી પત્ની છે એટલે હવે બહાર ક્યાંય નહીં જાય. ચાલ રાધા. એક મિનિટ, આ મારી દાંતલી ખુલી ગઈ છે. અકલો તો હલકું. લે મમ્મી, આ કાકા તો જો આ આવતા વેત આ તોતડી બાયડીના બારોટ બની ગયા છે. એ બાયલીના બાલોત વાલીના હલખીનો લે દે હો. અને હા, હું હાલી ને ત્યાં સુધી હાલી, નતર મીઠા કરતાય ખાલી. તે વાત આતી, આ તમે મીઠા તલતા થાળી એમ કહો છો એટલે હું ઓલી ગોળ ગોળ થાળીની જ વાત કરો છો? હે અલી દાટના, તું મારા તારા પાલક. રાધા, તું છોડ એ બધી માથાકૂટ. હાલ આપણે અંદર હાલ. હાલ. આ કાકા છે ને, જાણી જોઈને જ આ બાઈને આપણા ઘરમાં લઈને આવ્યા છે. હા, મને બધી ખબર છે. આ ડોસો છે ને ઓછો નથી કઈ. તો પછી મમ્મી, હવે આપણે શું કરીશું? તું ચિંતા નહીં કર બેટા, હું બેઠી છું ને. એ તોતડીને તો આ ઘરની બહાર કાઢીને જ રહીશ. હવે તું જો હું એને કેવી હેરાન કરું છું. પણ મમ્મી, આ તોતડી બાઈ કઈ વિચિત્ર મગજની લાગે છે. આ એટલી આસાનીથી ઘર નહીં છોડે. ના, શું છોડે? એના બાપને આ ઘર છોડવું પડશે. હજી છે ને એ મારી ઝપટમાં આવી નથી. પણ મમ્મી, આ કાકા આ તોતડીનો બચાવ કરશે ને એને અહીં રાખવાની જીદ કરશે તો? તારો કાકો નોકરીએ જાય ને પછી જો હું એ તોતડીને એવી હેરાન કરીશ કે તોતડી શું
એનું આખું ખાનદાન આ ઘર છોડીને જતું રહેશે. પણ હા મમ્મી, જે કરવું હોય ને એ બધું જલ્દી કરજો. ક્યાંક કાકા છે ને આ બધી જ મિલકત પેલી તોતડીના નામે ના કરી દે. શુભ કામમાં વાર શું? તું જો, હું અત્યારે જ મારો ખેલ શરૂ કરી દઉં છું. एक पल देखी मेला दिल ले दया दाते दाते मीठा मीठा दम दे दया दाने अंदाने उठे पता न तला मोती मोती अखियों में आंसू दे गया. એ પરદેશી દિલ લઈ ગયા હો. હવે આ કપડા ધોઈ કાઢ. પણ આટલા બધા કપલા કોના તે? તારા બાપના. આ કપડા છે ને અમારા છે. ચલ્લે પકડ અને ધોઈ નાખ. સવાલ સાની કરે છે મારી સામે? એટલે આટલા બધા કપલા માલે ધોવાના તે? ના ના, તારા બાપને બોલાય ને, એ તને ધોવા લાગશે. એ ભાભી તો મારા બાપ હામુ તો જાતા જ નહીં, નકલ મજા નહીં આવે. ચાની મારી કપડા ધોવા બેસ, નહીતર એક મૂકીશ બોથાલામાં. ના જોઈ હોય તે પકડ પકડ આ કપડા. નથી ધોવા તને- પણ લેવા દ્યો. તારે નહીં, તારા બાપે ધોવા પડશે. એ પહેલા કપડા ધોઈ નાખ ને પછી છે ને આખા ઘરના કચરા પોતા કરી નાખજે. હું જઈને આવું ને એટલે આ કપડા ધોઈ નાખજે, સમજીને? હા ભાઈ, માથે જ તલતી થાય છે. ગીત મને થૂત આપે ને તો આને હલખીની તલી નાખો. ની માને અહીંયાથી ધૂળ કાઢ. એ ઓય આયા તતલો નાખ મને. ભરી લે ચૂપચાપ કચરો. તને એક વાત કહું છું, તને સમજ નથી પડતી? એ તુપતા ભલે તુપતા પર તોતલી ભર. બે હાથ આપ્યા હતા ને તમને, તલો આખે અમારી ધાઈત ને. ગિલીશ, આ તમારી ભાભી છે ને મને બહુ એલાન કરે છે. કેમ? શું કરે છે તને? કઈ વઢે છે કે કઈ બોલે છે? આખો દિવસ નટલું કામ તલે તે અને મનમાં આવે ને એવું બોલ તલે તે. પણ એ ભલે ને ગમે તેમ બોલે, આપણે એની સામે કાઈ નહીં બોલવાનું. તમે કયો પણ મારાથી તાન નથી થતું, એટલે મારા બાપની તામે ગાલું દેતે મને. પણ ભલે નહીં દે, કે ગાળું આપણને વાગવાની થોડી છે. ગિલીત, હવે તમે તેઓ ને એમ થાય નહીં થાય. હવે માલે તરત તાવું પડતે. બે દેવીને હવે હું તીજી કરીને જ લઈ. એટલે તું એની સામે થાઈશ? આ તે તરત થાવું જ પડતે. જો નહીં થાય ને તો આ લોકો આપણને કઈ હુધવાય નહીં દે અને શાંતિથી જીવવાય નહીં દે. આમ તો તારી વાત સાચી છે રાધા. આ લોકોને વળતો જવાબ આપવો જ પડશે, અને એ જવાબ એ લોકોને એની ભાષામાં જ આપવો પડશે. એટલે હું હવે તને આજથી ખુલ્લી છૂટ આપું છું. તું તારી રીતે એની સાથે વર્તન કર, એને વળતો જવાબ આપ.
થેન્ક યુ દિલીપ. વાહ પૂજા વાહ, આ નાસ્તો બનાવવામાં તને કોઈ ના પહોંચે. ગાંઠિયા અને લાડવા શું બનાવ્યા છે! આ તો મને કામ કરવાની આળસ થાય છે, નહીતર હું તો રસોઈ પણ એવી બનાવું છું. અરે તમે લોકો આંગળા ચાટતા રહી જાઓ એવી. અરે આપણે રસોઈ શું કામ બનાવવાની? આ તારી તોતડી કાકી છે ને, તારા કાકા પરણીને લાવ્યા છે, એ બનાવશે. એ તોતડી, તારી આટલી હિંમત, તું અમારી નાસ્તાની ડીશ ઉપર દંડો મૂકીશ? ચાલ હટાવ. લાદો મૂક. મૂક લાદો. નહીં મૂકવો, થાય એ કરી લે. લાય લાડો. લાય લાદો લાય. તારી જાતની તોતડી, તારી આટલી હિંમત, તે અમારી નાસ્તાની ડીશ ધોડી નાખી. હમણાં ને હમણાં કચરો વાળ અને અંદર જઈને અમારા માટે નવી નાસ્તાની ડીશ બનાવીને લઈને આવ. નાસ્તો બીજો નહીં બને. અને હા, તું કીધું આ બધું હું વાલું એમ? વાલી થઈ નહીં. કતલો નહીં વાલું. કચરો તું નહીં તો કોણ તારો બાપ વાળશે? તંબુલા દેવી, તું માલે તાલા પાલત. હવે તાલા પાડ્યા ને તો હાથ પગ તોલી નાખી તાલા. હરામખોર, તારી આટલી હિંમત, તે મને લાફો માર્યો. હજુ તો મેં તને લાફો જ માર્યો તે. તો ઉતારીથી થઈ ને તો તાતિયા ભાંગી નાખતા વાર નહીં લાગે. તાતિયા તોલી નાખે. તારામાં છે ત્રેવડ? આંગળી તો લગાડીને જો, એટલે તને ખબર પડી જાય કે કેટલા વિશે 100 થાય છે. હતી મારા તાલા પાલત, ચીપડો ખેતી નાખી તાલો. વાઈ થાતી, હાલ વાલવા માંડ્યા. વાલવા માંડ. હું કચરો વાળું? હા તું અને તાલી આ ઠોકલી બે થઈને વાલી નતો. અને હા, તો તને બોલ બોલતું હોય ને તો તાલી માને બોલાવી લે કાન તલવા. મમ્મી, અને આમ એકાએક પાવર ક્યાંથી આવી ગયો? અમે આ કચરો નહીં વાળીએ તો તમે શું કરી લેશો? હા મમ્મી, જુઓ તો ખરા, મીંદડીને મોં આવી ગયું છે. નીકળા વાલા, પેલા તને બહાર નીકળો. નીકળ બાર. કાકી નહીં, મને નહીં. ટોટલી લાડવા ખાવાતા નહીં? લાડવા ખાવાતા નહીં? નહીં કાકી, હું લાડવા ખાતો જ નથી. નહીં તો પછી લાડલી. નહીં 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 નહીં, ખાઉં છું. લાડલી પતલ, તાલે બતા લાડુ ખાવાતા નહીં? મધુ ખોલ, ખોલ મધુ. લાડુ મને તો બહુ ભાવે છે. જલ્દી જલ્દી જલ્દી. બોલો, માલ થાવો છે તે પછી તામ તલવું છે? હવે માલ એટલે મારતી નહીં અમને. અમે લોકો કચરો વાળી નાખીશું. પૂજા બેટા, જા જઈને સાવરણી લઈ આવતો. હું તાપ કરી નાખું.
સાફ કરી નાખું. થલતું થલતું ભરી લે બેટા, ભરી લે. હલાવો. હા લો બેટા, લો લો. થલતું થલતું તલકું લે બેટા. લે બેટા, ભલી લે બેટા, ભલી લે, ભરી લે બેટા. હાથ નહીં. હવે ઊભું નથી લેવાનું. પોતું લેતી આય, દા પોતું માલ. જા બેટા, જા. તું દા. હા હા, માલું છું, માલું છું. તું ડાઇનિંગ ટેબલ સાફ કર. દા. થલકું થલકું. હા નથી થાતું તાલાથી તો તાલી માને બોલાવી લે. હા. પૂજા કરે છે ને. તોખો તોખો. હલે તાલું તામ તલ ન્યા તોખું કલધી. એ તું બેઠ નીચે. એ તાલી માને દે પોતું માલે. તું લથઈનું કર. થોડા હાથ હલાય. અલગ થી થાવ તમે. તું હું તલત ઉભો થા. મુલતી થાપ કર. કરું છું કાકા. હાલો. હાથ કર. ઓય દાદો દેખાય આ બાજુ. હરખું તાપ કર. કોણ તારો બાપ તાપ કરશે? નહીં હું કરું. ધીમે ધીમે નહીં, ઊંડો થાવ તો ને. હાથ હાથો માથું. એ તું ઊભી થા. આમ જો કપલા મૂક્યા હતા ને એ બધા તપલા ધોઈને જ દા. ચાલુ રાખો. એ ભાઈ મુલતી ને દહીં નથી નાચવાની. ઉભો થા ત્યાંથી. આ ટીપાઈ ઉપર સાફ કર. અહીંયા દાદો છે. ધલપ ધલપ. કેટલા બધા કપડાં છે ત્યાં. હું એકલી આટલા બધા કપડાં કેવી રીતે ધોઉં? તો એક કામ તલ, તું છે ને તારા બાપને બોલાવી લે. હું દઉં છું. એ તું મારો બેડરૂમ સાફ કર. જા ઉભો થા. બેડરૂમ એ બાકી છે. આ જાઉં છું. અને તું ઊભી થા અને માલિકા તું ગલમા ગલમ કલકમાં કલક ચા બનાવીએ. જો તલત ચા નહીં હોય તો ઈ તાલા મોઢા ઉપર લાવતે. તમારા માટે ગરમા ગરમ ચા બનાવું.
કેમ તમે ત્રણેય આજે આમ ઢીલા મોઢે આવીને બેસી ગયા છો? કાંઈ થયું છે? ગિરીશભાઈ, આ તમારી વહુએ તો બહુ દાટ વાળ્યો છે. અમને લોકોને હેરાન કરી નાખ્યા છે. કેમ કેમ વળી શું થયું છે? અને એવું તો શું કરી નાખ્યું છે રાધાએ? અરે અમારી જોડે ગધેડાની જેમ કામ કરાવે છે. ન બોલવાનું બોલે છે ને ન કરવાનું કામ કરાવે છે. અને જો અમે કામ ન કરીએ ને તો અમને લાકડીએ મારે છે. ખરું કહું ને ભાભી, તો તમે લોકોએ આજ સુધી બહુ મોજ કરી છે અને તમારી મનમાની જ કરી છે. અને હવે આ કામ કરવા પડે છે ને એટલે તમને બધાને જોર આવે છે. અરે ગિરીશભાઈ, આટલું કામ તો કોઈ કામવાળી જોડે ન કરાવે. અમથા અમને વાસણ ઉટકાવે છે. અને તમને ખબર છે, જે કપડાં ન પહેર્યા હોય ને, નવા હોય ને, એ પણ ધોવાનું કહે છે. અને કાકા ધોઈને સૂકવેલા કપડાં ફરીથી ધૂળમાં નાખીને ગંદા કરીને ફરીથી ધોવડાવે છે. એ બધું તો ઠીક છે અંકલ, પણ આ બધી મૂર્તિઓ છે ને, ઈ મને દિવસમાં 4-5 વખત લૂસાવડાવે. પાછા હું કે ખબર, આમાં દાદ છે, હડકું કરજે, ઓલું લઈ ન જાય. તમે વિચાર કરો, 5-6 વખત ઈ મૂર્તિ સાફ કરવાની. ન કરીએ ને તો પાસે આવીને આમ લાકડી લઈને આપણને કે હલકું કર. કેમ કરવું કાકા આમાં? અમે તો કામ કરીને થાકી ગયા ગિરીશભાઈ. હવે તમારી વહુને કહો કે અમને જપ લેવા દે. ભાભી, આ રાધા મારું એ માને એવી નથી, એ તો તમને ખબર છે ને. એટલે હું એને કાંઈ નહીં કહું. પણ આમ પણ જોવા જઈએ ને તો તમને બધાને સીધા કરવા પડે એ જરૂરી તો હતું જ ને. કાકા હું તમારી આગળ હાથ જોડું છું. અમારી પર દયા કરો ને કાકીને કંઈક સમજાવો. 3 દિવસ થઈ ગયા, મને તાવ પણ આવે છે. પૂંજા, તમને લોકોને યાદ છે, હું પણ એક દિવસ તમારી પાસે આમ જ ગરગડતો હતો. અને ભાભી, આ મારા જ ઘરમાં તમે લોકો મારું અપમાન કરીને ટોર્ચર કર્યા કરતા હતા. અને હવે આજે તમારા લોકો પર વીતી ત્યારે તમને લોકોને ભાન થઈ ને. ગિરીશભાઈ, તમે જેમ કહેશો ને એમ કરીશું. હું તમારી આગળ હાથ જોડું છું, પણ તમારી બાયડીને સમજાવો, એ શાંત થાય અને અમને શાંતિથી રહેવા દે. જુઓ ભાભી, રાધાને હું કાંઈ જ નહીં કહું. તમને લોકોને પોસાતું હોય ને તો તમે બધા આ ઘરમાં રહો, ને તો આ ઘર છોડીને ચાલ્યા જાઓ. મમ્મી, બહુ ભૂખ લાગી છે. આ તોતડી આપણને ખાવાનું ને ચા ક્યારે આપશે? ધીરે બોલ, સાંભળી જશે ને તો પાછી આપણને મારશે. કાકી કંઈક ખાવાનું આપો ને, બહુ ભૂખ લાગી છે. આ લોટલી મેં તૂતલા માટે બનાવી છે. તાલે થાવી છે, લે લે લે. પેલા છે ને ઘરનું કામ પતાવો, પછી જ ખાવાનું મળશે. ત્યાં સુધી એક બત્તી નહીં મળે. ઘરનું કામ અમે કરી નાખીશું, પણ પહેલા શાક રોટલી આપો ને, બહુ ભૂખ લાગી છે. લે, આ તૂતલાની થાય લે લે. કીધું ને એતવાલ, તે તલના કામ તલતો ને પછી જ ખાવાનું મળશે. સમજી દે? જો કામ અમે બધું કરી નાખીશું,
અને છોકરાઓને ને મને ભૂખ લાગી છે, થોડું ખાવાનું આપને. અને સાચું કહું, આ પૂજાને તો તાવ પણ આવે છે, એની દવા લાવવાની છે, એની દવા માટે પૈસા પણ આપને. કીધું ને એકવાર, નહીં મળે એટલે નહીં મળે, એક રૂપિયા નહીં મળે. ઊભા થાવ અને તામ તલો. હાલો ઊભા થાવ, તામ તલો. ચાલ બેટા. જલ્દી કર. ભાભી, પૂજાને શું થયું? તાવ આવી ગયો છે એમ તમે કહેતા હતા. રાધા, આ બધું શું છે? તું એકદમ ચોખ્ખું બોલી શકે છે અને કેવી રૂપાળી લાગે છે તું તો. અને જો ને, પૂજાને તાવ આવી ગયો છે અને ગઈકાલે મેં તારી પાસે પૈસા પણ માંગ્યા હતા, પણ તે તો રૂપિયા આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. તો આની દવા કેવી રીતે કરાવું? ભાભી, પૈસા આપવાની મેં તમને ના પાડી હતી, પણ તમારે ગિરીશ પાસે માંગી લેવાય ને. રાધા, તારી પાસે પૈસા માંગવાની મને બીક લાગતી હતી, અને તારી પાસે માંગું તો તું પાછી સોટી લઈને મારવા દોડે. આવામાં ગિરીશભાઈ પાસે પૈસા કેમ માંગવા? ભાભી, હકીકતમાં તો તમે લોકો છકી ગયા હતા, તમારા હરામના હાડકા થઈ ગયા હતા. અને બીજી વાત તો, તમે ગિરીશને આ ઘરમાંથી કાઢી નાખવા સુધી પહોંચી ગયા હતા. એટલે જ મેં ગામડિયન અને તોતડી બનીને ગિરીશ સાથે લગ્ન કર્યા. લગ્ન કર્યાનું તમારા લોકો સામે નાટક કર્યું. ગિરીશ, ગિરીશ, હા ક્યાં ખોવાઈ ગયા છો? અરે રાધા, તું આવી ગઈ? બેસ બેસ. ક્યાં ખોવાઈ ગયા હતા? કાંઈ નહીં, આ તો ઘરનું ટેન્શન છે બધું. કેમ, શું થયું? આ તમારા ભાભીએ તમને કઈ કીધું? એને ક્યાં કઈ બોલવાનું લેવા જવું પડે એમ છે. સવારના ઊભા થાય ત્યારથી સાંજ સુધી એનું બકબક ચાલુ જ હોય. પણ તમારા ભાભી તમારી સાથે આવું કરે છે શું કામ? એનો ઈરાદો મને ટોર્ચર કરીને ઘરની બહાર કાઢવાનો છે. જો હું ઘરની બહાર નીકળી જાઉં ને તો મારી મિલકત પ્રોપર્ટી બધી એના નામે થઈ જાય. ગિરીશ, તમે લગ્ન કેમ નથી કરી લેતા? એક કામ કરો ને, તમે લગ્ન કરી લ્યો. રાધા, આ મારા મોટા ભાઈના ગયા પછી મારા ભાભી અને એના છોકરા એકલા પડી ગયા અને મને એના પર દયા આવી. જો હું લગ્ન કરી લઈશ ને તો એ લોકોનું શું થશે? અને એટલે મેં લગ્ન ન કર્યા. અને જો ને આજે એ લોકો મારી માથે ચડી બેઠા છે. પણ હજી ક્યાં મોડું થઈ ગયું છે? તમે લગ્ન કરી લો ને. હવે મારી ઉંમર નીકળી ગયા લગ્ન કરવાની, અને આ ઉંમરે મારી સાથે કોણ લગ્ન કરશે? અરે, લગ્નની ઉંમર નીકળી ગઈ છે, પણ તમે લગ્નનું ઘરે નાટક તો કરી શકો છો ને. આ નાટકમાં હું તમારો સાથ આપું. તારી વાત કરી છે રાધા, આના વિશે મારે કંઈક વિચારવું પડશે અને આપણે આવું જ કંઈક કરીએ. એટલે કાકી, તમે આ મારા કાકા સાથે મળીને નાટક કરતા હતા?
તમે બંને મેરેજ પણ નથી કર્યા? હા બેટા, આ મેં અને રાધાએ લગ્ન નથી કર્યા. અમે તો ફક્ત લગ્ન કર્યાનું નાટક જ કરતા હતા. હા ભાભી, હું અને ગિરીશ કોલેજના ફ્રેન્ડ હતા. અવારનવાર મળતા હતા. અમારા લોકો વચ્ચે નિખાલસ દોસ્તી હતી. એટલે એ ઘણી વખત તમે જેને ઘરમાં હેરાન કરતા હતા એ વાત મને જણાવતા. ત્યાં સુધી એણે મને કીધું કે તમે તો એને આ ઘરની બહાર કાઢવાનો પ્લાન કરી નાખ્યો છે. એટલે મેં અને ગિરીશે મળીને આ તોતડા હોવાનું અને ગામડિયન હોવાનું નાટક કર્યું અને તમારા લોકો સામે અમારા લગ્ન થઈ ગયા છે એવું બતાવ્યું. અને આ બધું માત્ર ને માત્ર તમને લોકોને સબક શીખવાડવા માટે જ કર્યું હતું. ગિરીશભાઈ, કદાચ અમે 3 માફી માંગીએ ને તો એ માફીને લાયક તો નથી. તમે તમારા જ ઘરમાં અમને કેટલા પ્રેમથી સાચવ્યા, અમારી દેખભાળ કરી, અને અમે હંમેશા તમારા જ ઘરમાં તમારું અપમાન કરતા રહ્યા, તમને ધૂતકારતા રહ્યા. અને એ તો જવા દો, પણ તમને તમારા ઘરમાંથી જતા રહેવાનું કાવતરું પણ ઘડી નાખ્યું. માફ કરી દેજો. તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી. આજે તમને બધાને તમારી ભૂલનો પસ્તાવો થયો છે ને, એ જ મારા માટે ઘણું છે. પણ હવે છે ને, આ બધી વાત છોડો, આપણે આ પૂંજાને દવાખાને લઈ જવાની છે. ચાલો. 1 મિનિટ. રૂપિયા જોઈએ છે કે નહીં? ગિરીશ, હવે મારું કામ અહીંયા પૂરું થયું છે. તમારા બધાની માફી માંગુ છું અને તમે મને હવે અહીંયાથી જવાની રજા આપો. કોઈ વાંધો નહીં રાધા, તે મારું કામ સાચવી લીધું ને, હું તારો ખૂબ ખૂબ આભાર માનું છું.